પ્રેમાળ સ્ત્રીએ એક સાપને પાળ્યો. સાપને બહુ સાચવે, જ્યારે એનો સંબંધી હોય, એનો મિત્ર હોય, એનો પ્રેમી હોય, એના સગા સંબંધી હોય, એવી રીતે એને સાચવે, એની જરૂરિયાતનું ધ્યાન રાખે, એને મૂંઝાવા ન દે, એને ગમતું વર્તન કરે, સાપને ગમે એ પ્રમાણે રહે. એક દિવસ એ સાપે ખાવાનું છોડી દીધું અને સ્ત્રી ડરી ગઈ. અરે મારાથી કોઈ એવું ખરાબ વર્તન થઈ ગયું હશે, મારાથી કંઈ બોલાઈ ગયું હશે, મારાથી કંઈ કહેવાઈ ગયું હશે. શું એવું કોઈ વર્તન થઈ ગયું હશે કે સાપને નહીં ગમતું હોય? આ સાપ મને મૂકીને ચાલી જશે તો? આવા ડરથી એ ડૉક્ટર પાસે ગઈ અને ડૉક્ટરને કીધું કે આ સાપને હું ખૂબ સાચવું છું, એને ગમતું બધું જ કરું છું, ખબર નહીં કેમ સાપે ખાવાનું છોડી દીધું છે. ડૉક્ટરે હળવેકથી પૂછ્યું, શું આ સાપ છે એ તમારી આજુબાજુ રહે છે, 24 કલાક તમારી પડખે રહે છે, તમને જોયા કરે છે? સ્ત્રી કહ્યું, હા, આ મારી આજુબાજુ જ રહે છે, મને સાચવે છે, મને જોવે છે. ડૉક્ટરે હળવેકથી કહ્યું કે તમારો સાપ બીમાર નથી પણ શિકારી છે. એ દિવસ રાત તમને એવી રીતે જોવે છે કે તમારું કદ માપી રહ્યો છે કે તમને ક્યારે ગળી શકાય ને તમારો ક્યારે શિકાર કરી શકાય. સ્ત્રી સ્તબ્ધ થઈ ગઈ. જીવનમાં પણ આવા જ સાપ જેવા કેટલાક સંબંધો આપણી આજુબાજુ હોય છે કે જે દેખાવે પ્રેમાળ, મીઠા અને નજીક રહીને આપણને માપતા હોય છે. તમારી બાજુમાં તમને બચાવવા માટે નહીં પણ તમને ગળવા માટે તમારી બાજુમાં રહેતા હોય છે. કોણ આપણું અને કોણ સાપ જેવું, એવું પારખતા શીખીએ.